હેલો મિત્ર, કેમ છો તમે બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ. હું સુરત સિટીમાં છું અને સવારનો નજારો એટલો સરસ છે ને બહુ મજા આવી ગઈ. અહીંયા મારી સિસ્ટરના ઘરે છું, સુરત મેઇન સિટીમાં, અને ત્યાં જો કેટલું સરસ છે. અહીંયા મોટી સોસાયટી છે અને મજા આવે એવું છે. અહીંની સવાર એટલી સરસ સવાર છે કે શું કહેવાનું. હવે તો મુંબઈનો પણ નજારો નથી, એટલો સરસ નજારો છે. આ તમારી મેડમ માયા બીમાર પડી ગઈ છે અહીંયા આવીને. એની તબિયત ખરાબ થઈ ગઈ છે. એને અહીંનું પાણી સૂટ નથી થયું એકચ્યુઅલી એને, મિત્રો. અને કહેવાય છે ને કે સુરતનું પાણી જેને હદ્યું એને હદ્યું. અમારી આ બેનને મુંબઈવાળી છે, આ બેનને સૂટ થયું નથી. મને તો ઠીક છે, હું તો આવ જાવ કરું છું એટલે મને ટેન્શન નહીં. પણ આ ફર્સ્ટ ટાઈમ આવી હતી. આ નાની હતી, 5 વર્ષની હતી ત્યારે આ સુરતમાં આવી હતી. આજે આટલી મોટી થઈ ગઈ તો આવી છે, તો એને સૂટ નથી થયું. તમે બધા અને મને કમેન્ટમાં કહેશો કે કોને સુરતનું પાણી સૂટ થાય છે, કોને સૂટ નથી થતું. પ્લીઝ હા, મને કમેન્ટમાં કહેજો તમે. જો કેટલું સરસ છે ને, મસ્ત, એકદમ સરસ. સવારે ઉઠી તો ભગવાનના ભજન સાંભળવા મળ્યા, જેવો મુંબઈમાં નથી હોતા. અહીંયા તો ધાર્મિક સ્થળ જેવું છે, એટલું સરસ છે ને કે સવારે ઉઠી તો સીધા ભગવાનનું નામ, શ્રી કૃષ્ણ ભગવાનની આરતી લગાવી હતી, માતાજીની આરતી સાંભળી, હનુમાન ચાલીસા સાંભળ્યા. ને અહીંયા બધા ધાર્મિક લોકો વધારે રહે છે. આપણા મુંબઈ જેવું નહીં. મુંબઈમાં ઠીક છે, ઓછું. મુંબઈ કે સવારે બધા ઉઠે એટલે સીધા કામ ધંધા ઉપર ભાગે. અને અહીંયા સરસ છે, મને બહુ ગમ્યું. ચલો આપણે બીજો વિડીયોમાં મળશું. ત્યાં સુધી બાય.